વાત કરીએ કાંકરેજની કાંકરેજ તાલુકાના સિહોરી કોર્ટ દ્વારા એક આરોપીને સજા ફટકારવામાં આવી છે। એક ચેક રિટર્ન કેસમાં આરોપીને સિહોરી કોર્ટે સજા ફટકારી હોવાનું સામે આવ્યું છે। કાંકરેજના ઠાકોર શાંતિજી પ્રહલાદજી માવાજીએ લક્ષ્મીનારાયણ નાગરિક સરાફી મંડળી લિમિટેડ સિયોરીમાંથી લોન લીધેલ હતી અને લોનના હપ્તા નિયમિત ભર્યા ન હતા। આ બાબતે ફરિયાદીએ હપ્તાની ઉઘરાણી કરતા આરોપીએ ફરિયાદી મંડળીને લોનની રકમના બદલામાં ચેક આપેલ હોવાનું જણાવ્યું। જે ચેક બેલેન્સ ન હોવાથી રિટર્ન થયેલ છે તેવું જાણવા મળ્યું છે। તે બાબતની ફરિયાદ સદરહુ મંડળીએ પોતાના વકીલ પ્રકાશ બી જોશી મારફતે સિયોરી કોર્ટમાં દાખલ કરી હતી। આજરોજ ચાલી જતા ફરિયાદીના વકીલ પ્રકાશ બી જોશી ધારદાર રજૂઆત કરી હતી અને રજૂઆતને ધ્યાને લઈને સિયોરીના મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પીબી પટેલ સાહેબે આરોપી ઠાકોર શાંતિજી પ્રહલાદજી માવાજીને તકસીરવાર ઠેરવીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે। તો સાદી કેદની સજા 1 વર્ષ માટે ફટકારવામાં આવી છે તથા ચેકની રકમ 57,512 થી બમણી રકમનો દંડ કરેલ છે। આ દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો છે અને આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 3 માસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે।